વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે દમ આલુ બનાવીશું। એના માટે મેં અહીંયા બટાકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા મેં ટામેટાં, ડુંગળી, કાજુ, આખા લાલ મરચાં, લવિંગ અને તમાલપત્રનો ગ્રેવી માટે યુઝ કર્યો છે। તો અહીંયા હું ગ્રેવીને પહેલાં થોડી પકાવીશ અને પછી ગ્રાઇન્ડર કરીશ। ઘણા લોકો ડાયરેક્ટ પણ કરતા હોય છે, પણ ડાયરેક્ટ કરતાં આવી રીતે કરવાથી વધારે સારી અને એકદમ રીચ ગ્રેવી બને છે। તો અહીંયા મેં થોડું ઓઇલ લઈ લીધું છે પેનમાં અને હવે એની અંદર હું લાલ મરચાં, લવિંગ, કાજુ, ઓનિયન આ બધું એડ કરીશ અને ટામેટાં પણ નાખી દઈશ અને એની અંદર પાણી નાખીને એને સરસ રીતે ચડવા દઈશ। આ રીતે ગ્રેવી વધારે સારી બને છે। તો અહીંયા મેં 3 ડુંગળી અને 2 ટામેટાં લીધા છે। આ 5 જણની ક્વોન્ટિટી છે। 5 જણ આમાંથી આરામથી ખાઈ શકે છે। તો આ રીતે મેં શાકની ગ્રેવી તૈયાર કરવા પણ મૂકી દીધી છે અને આ ગ્રેવી થાય એ ત્યાં સુધી એક બાજુ આપણે બટાકા પણ મૂકી દીધા છે। બટાકામાં મેં 5 સીટી મારી છે। તો તમે જુઓ છો આપણે બધું જ નાખી દીધું છે। હવે થોડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આની અંદર ટામેટાં પણ એડ કરીશું અને આપણે જે તમાલપત્ર હતું એ તમાલપત્ર આપણે ગ્રેવીમાં ગ્રાઇન્ડ નથી કરી દેવાનું, આપણે એને અલગથી કાઢી લેવાનું છે અને જ્યારે આપણે વઘાર કરીશું ત્યારે આમાં એડ કરવાનું છે। અને આમાં તમે તજ પણ એડ કરી શકો છો અને ઇલાયચી પણ। ઇલાયચી મેં નથી કરી અને તજનો મારી જોડે ઓલરેડી પાવડર છે એટલે એ હું પાછળથી એડ કરીશ। તો અહીંયા મેં થોડું પાણી નાખી દીધું છે અને 7 મિનિટ પછી આ ગ્રેવી તમે જુઓ છો ટામેટાની બી સ્કિન નીકળે છે એટલે આપણી ગ્રેવી સરસ રીતે રેડી થઈ ગયું છે ગ્રેવીની સામગ્રી। તો હવે આ ઠંડુ થાય એટલે આપણે એને ગ્રેવી કરીશું। ત્યાં સુધી હવે આપણે જે બટાકા બાફી દીધા છે એને આપણે ફોલી લઈએ। તો આપણા બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો મેં એને ફોલી લીધા છે અને હવે હું એને તળી નાખીશ। અહીંયા મેં ઝીણી ઝીણી બટાકી લીધી છે, તમે આખા બટાકાના ઝીણા ઝીણા ટુકડા પણ લઈ શકો છો અને ઘણા લોકો તળ્યા વગર પણ બટાકાનો યુઝ કરે છે બાફેલા, પણ આપણે અહીંયા તળીને કરવાનો છે। તો તમે જુઓ છો આપણા બટાકા સરસ રીતે તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। બટાકા તળેલા હોય ને તો વધારે ક્રિસ્પી અને સારા લાગે છે ખાવામાં। તો અહીંયા આપણા બટાકા એકદમ રેડી છે। આ બટાકા તળતા લગભગ મને 5 થી 7 મિનિટ લાગી છે। હવે હું એને છે ને થોડા કાણા પાડી દઈશ જેથી આપણો જે બધો મસાલો છે, ગ્રેવી છે એ બટાકાની અંદર પણ સરસ રીતે ભળી જાય અને એની ઉપર મેં મરચું અને હળદર અને ગરમ મસાલો ભભરાઈ દીધો છે એટલે મસાલેદાર બટાકી આપણી તૈયાર થઈ જાય। હવે આપણી ગ્રેવી ઠંડી થઈ ગઈ છે તો અહીંયા મેં એને ગ્રાઇન્ડ કરી દીધી છે। તો અહીંયા આપણી ગ્રેવી સરસ રીતે એકદમ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એકદમ રીચ ગ્રેવી અને થીક ગ્રેવી બની છે। તો હવે આપણે એનો વઘાર કરીશું। તો અહીંયા મેં એક થોડું તેલ લીધું છે અને એની અંદર જીરું અને હિંગ એડ કર્યા છે અને જે આપણે તમાલપત્ર કાઢી નાખ્યું હતું એ તમાલપત્ર પણ મેં આમાં એડ કરી દીધું છે। તો હવે આપણી જીરું પણ તતડાઈ ગયું છે અને આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી એ આપણે આમાં એડ કરી દઈશું। તો તમે જુઓ છો એકદમ સરસ રીતે ગ્રેવી એડ કરી દીધી છે અને જે મિક્સર જારમાં જે વધારાની ગ્રેવી ચોંટી હતી એને પણ મેં પાણી નાખીને આમાં એડ કરી દીધું છે અને હવે આપણે આમાં મસાલા કરીશું। તો અહીંયા મેં લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું એડ કર્યું છે અને થોડી હળદર મેં બહુ જ ઓછી લીધી છે અને આને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મીઠું પણ તમે સ્વાદ અનુસાર નાખજો અને આપણે આ ગ્રેવીની અંદર જે મેં મિક્સર જારમાં થોડું પાણી નાખીને લઈ લીધું એના સિવાય કોઈ એક્સ્ટ્રા પાણી એડ કર્યું નથી અને બહુ પાણી એડ કરવાનું પણ નહીં, જેથી આપણી ગ્રેવી થોડી એકદમ થીક અને રીચ અને ક્રીમી બને। બરાબર, બહુ પાણી એડ કરવાની જરૂર નથી। તો અહીંયા આપણે મીઠું પણ નાખી દીધું છે અને આ ગ્રેવીને સરસ રીતે હવે આપણે ચડાવીશું। આને આપણે 5 થી 7 મિનિટ સુધી ચડાવીશું જેથી બધા જ મસાલા અને ગ્રેવી એકબીજા સાથે સરસ રીતે ભળી જાય। અહીંયા મેં તજનો પાવડર પણ આમાં એડ કરી દીધો છે અને હવે આપણી ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે એટલે હવે આપણે બટાકા પણ આમાં એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે ચડવા દઈશું જેથી ગ્રેવી ને બટાકા એકબીજા સાથે સરસ રીતે ભળી જાય। તો તમે જુઓ છો આપણા બટાકા પણ આપણે આમાં એડ કરી દીધા છે। તો હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું અને ત્યારબાદ હવે મેં આમાં
પિંચ ઓફ સુગર, એકદમ થોડી સુગર આમાં એડ કરી છે. આ ઓપ્શનલ છે, પણ મને આ દમ આલુની સબ્જી થોડી હની બેઝ હોય એ વધારે ભાવે છે, એટલે મેં હનીની જગ્યાએ અહીંયા થોડીક સુગર એડ કરી છે, તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. અને હવે આપણે આ ગ્રેવીને ચડવા દઈશું. તો તમે જુઓ છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આમાં આપણે આપણી મેઇન વસ્તુ છે કસૂરી મેથી, એ પણ આમાં આપણે મફળીને એડ કરી દઈશું. કોઈ પણ પંજાબી ગ્રેવીમાં આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ મેથી નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને અહીંયા મેં ક્રીમ એડ કરી દીધું છે. એકચ્યુઅલી મેં ક્રીમ નહીં પણ ઘરની જે મલાઈ હોય એનો યુઝ કર્યો છે. તમે બહાર મળતા ક્રીમનો પણ યુઝ કરી શકો છો. તો તમે જુઓ છો આપણું સબ્જી એકદમ તૈયાર છે, અને આપણે એને હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો મસ્ત મજાની આપણી સબ્જી રેડી છે. અને હવે તમે એને પરોઠા સાથે, ભાખરી સાથે ગમે તે સાથે ખાઈ શકો છો. અને આપણે અહીંયા એને ધાણાથી પણ ગાર્નિશ કરીશું. તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. ગુડ બાય.